અરે નકુલ, એ નકુલિયા, એ ભાઈ, આ જરી પાણીનો ગ્લાસ ભરતો આવજે ને. એ લાયો બા લાયો. આ ડોહો જરી કે હક નથી લેવા દેતો. ઘડી ઘડી એ ભાઈ ઓ ભાઈ. આમ તો હું જાતે જ લઈ લેત, પણ मेरा ये जोड़ों का दर्द. લો ભાઈ, આ દવાની ટીકડી તો લાવવાની રહી જ ગઈ. જરા દવાની ટીકડી લેતો હોય ને. જરા જરા એટલે હું અડધી કરીને લાવું? શું બધી વાત છે? જરા આ લાવજે ને જરા પેલું લાવજે ને. અરે હેરાન કરી મૂક્યો છે યાર. જરા ઓલું લાવજે, જરા પેલું. હે ભગવાન, આ ડોહાને જ જરા ઉઠાઈ લે એટલે વાર્તા પતે. હે શું કીધું? શું કીધું લે? એમને હમ તો કહું બેરો છું, મને બધું સંભળાય છે. આ ઝીણી ઝીણી કીડીઓના પગલાય મને તેજ સંભળાય છે. મેરા યે જોડો કા દર્દ. હું તો કે દીનો તમને સમજી જ ગયો છું ડોહા. આ ટીવીમાં જાહેરાત જોઈને મેરે જોડો કા દર્દનું નાટક ચાલ્યું છે ને, મને બધી સમજ પડે છે. આ જોડા જોડા કરીને મારી ફિરકી લેતા હોવ છો ને, મને બધી ખબર પડે છે. હાલો, મારા જેવો કુવારો શું જાણે આ જોડોનું દર્દ. ને જોડો બનાવવાનો મોકો મળે તો તમને જોઈને બધી ભાગી જાય છે. નીકળા મારી વાત સાંભળ. બે હવાનું મારી જોડે બે. જો નિકુલિયા, તું મારી ઉપર ખોટો ના બગડ. હું તને સમજાવું. જો વાત જાણે એમ છે ને કે તું રહ્યો ટીબલી ટાટ, એટલે કે સૂક લકડી. આ ઓશિકામાંથી રૂ કાઢી નાખ્યું હોય ને એવો સુકાઈ ગયેલો છું. જો કે તું એવો અને હું એવો, આપણે બે હરખા, આવ ભાઈ હરખા એવા ભેગા થયા છે. હે ને? પણ જો તું એક કામ કર, પેલી ટીકડી આવે છે બોડી પ્લસ, એ ટીકડી લેવાનું તું ચાલુ કર. અને પછી જો તું 6 મહિના પછી આખલા જેવો થાય છે કે નહીં, અને બધી છોડીઓ તારી સામે જોશે, તને ગમાડશે લ્યા. સાચું કહું છું. અને પછી છે ને, તને બીજી એક વાત કરું. આ હું મારી વાત કરું. હું અત્યારે ધારું ને તો અબગડી તારા ઓલે કાકી લઈને આવું. સાચું કહું છું. પણ મેરા યે જોડો કા દર્દ. પાછું જોડોનું દર્દ. ઓ ભાઈ, જો મુકા કાકા, આજે આપણા ઘરે મારી એક દોસ્ત આવવાની છે. દોસ્ત? હા, દોસ્ત આવવાની છે. બરાબર છે? એની જોડે જરા સરખી રીતે બિહેવ કરજો. દર વખતની જેમ બિચારીને ભગાડી ના દેતા. મેં ભગાડી? હાસ તો બરાબર. પેલી મધુ ગઈ તે ગઈ કે મરી જાઉં ને તો તારા ઘરે પગ ના મેલું. અને મેસેજ તો જો કેવા કરે. નહીં મેલું રે તારા ફરિયામાં પગ નહીં મેલું. એ નકુલિયા બેસ. એઠો બેસ. હું એમ કઉ છું, આ મધ વગરની મદલીની વાતો ને મેલ, એને મેલ પડ. પણ એમ કે આજે કોણ આપવાની છે? એકતા હજી નવી જ આવી છે માર્કેટમાં. ના ડોહા, મરાવશો કોક દી યાર. ચમ? ઓફિસમાં નવી આવી છે. ઓફિસમાં? આપણા ઘરે તમારી ખબર કાઢવા આવવાની છે. અલે મારી ખબર કાઢવા? હા. ચમ, મને હું છું ચલ્યા? કઈ નહીં, એ તમારા જોડો કદાચ. હે આવી ગઈ? જોઈ લઉં છું. હા. અરે હાય, આવ ને એકતા, આવ અંદર આવ. બેસ.
આવ બેસ. આમને મળ, આ મારા મુકા કાકા છે. કાકીને ગયા પછી એમને ગામડે સાચવાળું કોઈ નહોતું, એટલે હું લઈને આવ્યો અહીંયા. નમસ્તે. બહુ સારું કામ કર્યું તે. હે, થેન્ક યુ. પણ અહીં કંઈક ભૂલ છે. હે આ વળી પાછી શું ભૂલ બતાવશે? મને પાછી ગામડે તો નહીં મોકલી દેવડાવે. ભૂલ છે? શું ભૂલ છે એકતા? એમના ધોતિયાના કલર સાથે એમની બંડીનો કલર મેચ નથી થતો. જો ઓફ વ્હાઈટ ધોતી હોય તો વ્હાઈટ બંડી હોવી જોઈએ ને, પણ અહીંયા કંઈક ઊંધું જ છે. શું છે ને કે મને મારી મમ્મી, દાદી, માસી, ફોઈ કોઈ રહી તો નથી ગયું ને. આ બધા જણ મને ટોક્યા કરે છે જ્યારે હું આ મિસમેચ કપડાં પહેરું તો. પણ સાચું કહું ને તો મને બહુ જ મજા આવે છે. સામેવાળો બિચારો વહેમ મારતો હોય છે ને આપણે એની ભૂલ કાઢી એટલે બિચારો હક્કો બક્કો રહી જાય છે. ચાલો અહીંયા સેટિંગ કરવામાં ખતરો છે. માંડ માંડ કોઈ છોકરીને ઘર સુધી લઈ આવ્યો. એ તો વાતે વાતે ટોકો વાળી નીકળી યાર. આખી જિંદગી આમ નામ ટોક ટોક કરશે તો કેમનું ચાલશે યાર? એ ભાઈ, એ ભાઈ, જરા હરડેની ગોળી લાવી આપને. લાવી આપો બા. એટલે શું છે કે કાલે મેં 2 વડાપાઉં ખાધેલા તો હજી પચ્યા નહીં લાગતા, અને પેટમાં ગરબડ થયું હોય ને એવું લાગે છે. કઈ ખબર નહીં પડતી શું કરવું. લો બા. છી. લાય ભાઈ લાય. હવે જો આ કાકાના ભડાકા અને ધડાકા. આ શું હતું? શેનો અવાજ આવ્યો? ભૂકંપ આવ્યો? પણ એક ભૂલ છે યાર. હવે આમાં શું ભૂલ છે? તારો ફ્લેટ 5મા માળે. ભૂકંપ આવે તો નીચે દોડવામાં તકલીફ થાય, અને એમાં એમનું જોડાનું દર્દ. જરા જોડાનું દર્દ. આ સડેલો પાડો ઉલટી કરી ગયો હોય એવી વાત ક્યાંથી આવે છે? તારા ઘરમાં ઓડોનીલ નથી? આ સૌથી મોટી ભૂલ છે. છોડી, એમાં એવું છે ને કે પહેલા ધડકો થાય અને પછી અવાજ આવે, પણ એ ગંધ રહિત હોય. પણ હા, જેના સુરસુરિયા છૂટે ને એમાં વાસ મારે. એ બળ્યું બળ્યું. ઓ બાપા. જો નકુલ, આ મોટી ભૂલ છે. તારા કાકા પહેલા બગલ ખંજવાળે છે અને પછી એમનું પેટ દેખાડે છે. છી! એમની સામે આટલી સુંદર છોકરી બેઠી છે, એની થોડી તો શરમ રાખે. સુંદર છોકરી ક્યાં છે? ક્યાં છે લ્યા? ક્યાં છે? અલ્યા બેન, અમે તમને કીધું કે મને બગલ ખંજવાળી આપો, પેટ ખંજવાળી આપો. કીધું આ ખણ મને આવતી હતી, એમાં તમને શું વાંધો છે? તો તમે મને બોલ બોલ કરો છો. નોનસેન્સ! આ કેવી બધી વાતો કરે છે. નકુલ, તું અમને કઈ સમજાવતો કેમ નથી? ચલે નોનસેન્સ વાળી, તું મારી ખબર પૂછવા આવીશું કે ખબર લેવા? હું તો તબિયત પૂછવા જ આવેલી. કેવી છે કાકા તમારી તબિયત? સારી છે, સારી છે. તબિયત અને છોડી બંને સારી છે. પણ થોડી શરદી થઈ છે, નાક બંધ થઈ ગયું છે. છી છી! આ તમને લોકોને બહુ વાસ આવે છે નહીં? પણ બળ્યું,
આ મારું નાક જ બનશે. ખબર જ નહીં પડતી ક્યાંથી. હટ. હા એકતા, મેં તારા માટે મેગી બનાવી છે. મારી સ્પેશિયલ રેસીપી છે, હમણાં જ જઈને લઈને આવું. હા હવે मेरा ये जोड़ों का दर्द. मैगी. મેગી રે મેગી. લે થેન્ક યુ. એક જ આલીશ હવે. બે બે ખાવીએ. લે લે, મજા આવશે. હા હા, કેમ નહીં. અરે યાર, આની સુધરે. તું તારું ખા ને, મારી સામે હું જોવો છો? છી. નકુલ, હવે 1 મિનિટ પણ હું અહીંયા રોકાવાની નથી. તું સારો છોકરો છું, પણ આ તારા કાકા ભગવાનની સૌથી મોટી ભૂલ છે. હવે આમને તું ગામડે મૂકીને આવે ને ત્યાર પછી જ મારી જોડે વાત કરજે, એ સિવાય વાત ના કરતો. નકુલિયા, મને માફ કરી દેજે ભાઈ. મેં આ જાણી જો નહીં કર્યું. હું સાચું કહું છું. પણ નકુલિયા, તું છે ને, તું સોડિયો જેવી હોદી લાવે છે. પેલી મધલી, મધ વગરની, મોઢામાં કોઈ મીઠાશ જ નહીં. પેલી ભૂમિ આકાશમાં જ ઉડ્યા કરે, ભૂમિ પર તો ટક જ નહીં એવી છે. અને આ એકતા વગરની. નકુલિયા, તું કોઈ સારી સોડી હોધી લાવે ને તો હું અબઘડી તારા લગન લેવડાવું. સાચું કહું છું. હશે કાકા, કાંઈ વાંધો નહીં. અને એમ પણ
આ મારા ટાઈપની હતી જ નહીં. અને કાકા, હું એ વાત કઈ રીતે ભૂલી શકું કે મારા પિતાના અવસાન બાદ ડગલે ને પગલે મારા મમ્મીની સાથે તમે જ ઊભા હતા. આ સમાજના વરુની સામે રક્ષણ આપવા મોટાભાઈ બંને તમે જ સાથે ઊભા હતા. આ વાતનું અહેસાન હું ક્યારે નહીં ભૂલી શકું કાકા, ક્યારે નહીં ભૂલી શકું. અલા નકુલિયા, હા, નકુલિયા, આ આ આ આ આ નકુલ, તું આવીશ મને ખબર જ હતી. તું ચિંતા ન કર, તારી બધી જ ભૂલો હું સુધારી દઈશ. પણ હું તો આ તારો દુપટ્ટો આપવા આવેલો. છી નકુલિયા, આ શું? પેલો ડોહો થૂક્યો? એ થૂક્યા નતા, એ છીક્યા હતા. અહીંયા તારી ભૂલ છે.